નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું ધ્રુવીલ સર અને ધોરણ 10 અને 12માં ભણતા વિદ્યાર્થી મિત્રો જે ઘણા સમયથી બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલની રાહ જોઈ રહ્યા હતા, તો હવે રાહ જોવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. કારણ કે ગુજરાત બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શનિવારે રાત્રે પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલું છે. તો વાત કરીએ આજે આપણે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 એટલે કે સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય માં ભણતા વિદ્યાર્થી મિત્રોની ફેબ્રુઆરી-માર્ચ 2026 થી એક્ઝામ શરૂ થાય છે. શરૂઆતની ડેટ બધાને ખબર છે, 26/2/2026 થી. તારીખ તો જો 26/2/26 થી એક્ઝામ શરૂ થાય છે અને એક્ઝામ પૂર્ણ થાય છે 16/3/2026 ના રોજ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ ધોરણ 10 નું ટાઈમ ટેબલ, 12 કોમર્સ નું ટાઈમ ટેબલ અને 12 સાયન્સ નું ટાઈમ ટેબલ. ચલો નેક્સ્ટ વાત કરીએ એસએસસી એટલે કે ધોરણ 10 નું ટાઈમ ટેબલ. ચલો સૌપ્રથમ છે આપણી પાસે 26 તારીખ 26/2/26 ના રોજ ગુરુવારના દિવસે જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણે છે, ગુજરાતી માધ્યમ, તેમને કોની પરીક્ષા છે? ગુજરાતી. એટલે સૌપ્રથમ પહેલી પરીક્ષા વર્ષોથી આપણે ગુજરાતીની જ આપતા આવીએ છીએ. નેક્સ્ટ 26 તારીખે એક્ઝામ આપ્યા પછી 27 તારીખે રજા છે, 28 તારીખે મારું પેપર છે એટલે કે વિજ્ઞાનનું પેપર છે. નેક્સ્ટ હવે શનિવારે 28 તારીખે એક્ઝામ આપ્યા પછી કેટલી રજા છે ગણજો તમે. 29, 30, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. બાળકો કે 6 દિવસ રજા. ના ભાઈ, એવું નથી. ખાસ જોજો, ફેબ્રુઆરી મહિનો છે એટલે છેલ્લો દિવસ 28 છે. પછી 1 તારીખ 2 તારીખ 3 દિવસ 3 તારીખ 3 દિવસ રજા છે એસએસસી એક્ઝામમાં. ખાસ બેટા તૈયારી કરી લેજો. ટાઈમ ટેબલ મસ્ત છે, રજાઓની ગેપ આપેલી છે, ભરપૂર તૈયારી કરજો. તમારું નામ બનાવજો, તમારા વાલીનું અને પરિવારનું, દાદાનું, બાનું ખાસ નામ બનાવજો. ઓકે, ચલો એસએસ ની એક્ઝામ આપી દીધી. એના પછી હવે જોજો, આપણી પાસે બે ગણિત છે, સ્ટાન્ડર્ડ અને બેઝિક. બેટા ફોર્મ ભરો ને, ફોર્મમાં ખાસ જોજો. તમને મેં આગળનો વિડીયો જો બેટા ખાસ ધ્યાન આપજો. મારા વિડીયો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની જે યુટ્યુબ ચેનલ પર હું આવા શૈક્ષણિક લગતા વિડીયો હું અપલોડ કરતો રહું છું. તો ખાસ બેટા તમે ફોલો ના કરો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા હવે જે આવશે અપડેટ એ તમને હું બતાવતો રહીશ, મોકલતો રહીશ. બે હોય સ્ટાન્ડર્ડ અને બેઝિક. ખાસ તમને બોર્ડનું ફોર્મ ભરે એમાં તમે જોવાનું તમે સ્ટાન્ડર્ડ લીધું છે તો ત્યાં ટીક છે કે નથી. ખાસ જોજો બેટા, સ્ટાન્ડર્ડ અને બેઝિક. બેઝિકની એક્ઝામ હવે ક્યારે છે? જો 5 તારીખે બધાને રજા છે. એક દિવસ પછી 6 તારીખે બેઝિકની એક્ઝામ છે. એનો મતલબ બેઝિકના બાળકોને એક જ દિવસ રજા મળશે. એટલે અત્યારથી પ્લાનિંગ રાખજો. જે દિવસે બેઝિકની એક્ઝામ છે ને એ દિવસે સ્ટાન્ડર્ડના બાળકોને રજા રહેશે. નેક્સ્ટ હવે પછી કોની એક્ઝામ છે? સ્ટાન્ડર્ડ. હવે તમે ગણો કે સ્ટાન્ડર્ડના બાળકોને કેટલા દિવસ રજા મળે છે. છેલ્લી એક્ઝામ ક્યારે આપી? એસએસની 4 તારીખે. 5 તારીખે રજા, 6 તારીખે રજા, 7 તારીખ રજા, 8 તારીખ રજા. 4 દિવસ રજા મળે છે. જેટલા એમસીક્યુ થાય એટલા બધા જ કરી દેજો. કોઈ પણ પ્રકાશનના હોય, પેપર સેટ હોય, બહુ જ મહેનત કરજો. 4 દિવસ રજા છે. જ્યારે બેઝિક ના બાળકોને એક જ દિવસની રજા મળે છે. ઓકે, નેક્સ્ટ. એના પછી વાત કરીએ 9 તારીખે તમે સ્ટાન્ડર્ડના બાળકો એક્ઝામ આપ્યો. તો જે દિવસે સ્ટાન્ડર્ડની પરીક્ષા છે એ દિવસે બેઝિકના બાળકોને રજા રહેશે. ચલો એના પછી 10 તારીખે બધાની રજા છે આપણે. નેક્સ્ટ 11 તારીખે અંગ્રેજીનું પેપર છે, એક દિવસ. હવે જો બેઝિકના બાળકો છેલ્લે ક્યારે એક્ઝામ આપેલી? શુક્રવાર એટલે કે 6 તારીખ.
7 તારીખે રજા, 8 તારીખે રજા, 9 તારીખે રજા, 10 તારીખે રજા. બેઝિક ના બાળકોને અંગ્રેજીમાં બહુ ફાયદો થવાનો છે, કારણ કે 4 દિવસની રજા મળે છે. નેક્સ્ટ 12 ઇંગ્લિશ નું પેપર આપી દીધું. ચલો 12 તારીખે બધાને રજા. હવે કોનું પેપર છે? ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કોણ ગુજરાતી દ્વિતીય ભાષા એટલે જે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. તો આ દિવસે આપણને શું રહેશે? રજા. એટલે કે 12 તારીખે રજા, 13 તારીખે રજા. હવે આવો 14 તારીખે ઓપ્શનલ સબ્જેક્ટ છે, જેને હવે નવો એક કોર્સ આવેલો છે, આપણે જોઈ લઈએ. અહીંયા નામ હોય તો અહીંયા દેખાતું નથી, ઉપર કરું છું. ચલો એક આઈટી કરીને કોર્સ આવે છે. આ જો આઈટી, આ દેખાય છે આઈટી ની એક્ઝામ. હા, ઘણી બધી સ્કૂલોમાં આઈટી ચાલુ છે. એનો મતલબ કે સંસ્કૃત નહીં લેવાનું, આઈટી લઈ લે બાળકો, તો એ લોકોની પરીક્ષા છે. પણ આપણે લગભગ સંસ્કૃત લોકો લે છે. ચલો એના પછી વાત કરું તો હવે રજા ક્યારે સાહેબ? જો છેલ્લે તમે એક્ઝામ આપી ક્યારે? 11 તારીખે, 12 તારીખે રજા, 13 તારીખે રજા, 14 તારીખે પણ રજા, 15 તારીખે રજા, 16 તારીખે હવે સીધું આવવાનું. કોનું પેપર આવવાનું? સંસ્કૃતનું. કોનું પેપર આપવાનું? સંસ્કૃત. ખાસ જોઈ લેજો. ફરીથી અહીંયા કહું છું, બુધવારે અંગ્રેજીની એક્ઝામ આપ્યા પછી 12 તારીખે રજા, 13 તારીખે પણ રજા, 14 તારીખે પણ રજા, 15 તારીખે પણ રજા અને 16 તારીખે સીધું. એનો મતલબ કે સંસ્કૃતમાં 4 રજા મળે. કેટલી રજા મળે? 4 દિવસની રજા. દરેક વિષયમાં 2-3 4 દિવસ રજા છે જ. તો મજબૂત તૈયારી કરી લેજો. અને ખાસ સંસ્કૃતમાં તો ભાઈ વિષય સંસ્કૃત, લખવાનું હોય બધું ગુજરાતીમાં. મહેનત કરી લેજો. હું દરેક ગણિત, વિજ્ઞાન, એસએસ, સંસ્કૃત અને ગુજરાતી કેટલું કરીએ તો આટલા માર્ક્સ આવી જાય કે આટલું તો પહેલા પરફેક્ટ કરી લેવાનું. એવા વિડીયો આવશે. ઓકે, ઇન્સ્ટાગ્રામ પર આવશે, ફેસબુક પર આવશે અને યુટ્યુબ પર આવતા રહેશે. ચલો આ 10માનું પતી ગયું. નેક્સ્ટ જોઈએ. હવે જે છોકરાઓ 12 કોમર્સમાં ભણે છે એની વાત કરી લઈએ. ચલો પહેલા સૌથી પહેલા વાત કરીએ, કઈ તારીખ છે? 26 તારીખ. અર્થશાસ્ત્ર આખું ટાઈમ ટેબલ છે ને આપણે 12 કોમર્સનું છે. અર્થશાસ્ત્ર એનો મતલબ ઇકોની પરીક્ષા છે 26 તારીખે. 27 રજા છે. 28 તારીખે વાણિજ્ય વ્યવસ્થાપન એટલે કે બીએ ની એક્ઝામ છે. નેક્સ્ટ હવે જો કેટલા દિવસ રજા? 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ. નીચે 3 દિવસ રજા મળે છે. નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટમાં કેટલા દિવસની રજા? 3 દિવસની રજા છે. ખાસ ભાઈ મહેનત કરી લેજો અકાઉન્ટમાં. અને 5 તારીખે રજા, 6 તારીખે પણ રજા. આ કેન્સલ કરો, રજા સમજી લેવાનું. રજા. હવે 7 તારીખે સાહેબ ગુજરાતીની પરીક્ષા આપી કે અંગ્રેજીની? અરે એવું નથી, સમજો. જે બાળકો ગુજરાતી મીડિયમમાં કોમર્સમાં ભણે છે તે લોકોએ અંગ્રેજીની પરીક્ષા આપવાની. આ જોયું? કઈ પરીક્ષા આપવાની? અંગ્રેજી. એનો મતલબ અંગ્રેજીમાં કેટલા દિવસ રજા? જોવો 5, 6, 2 દિવસ રજા. 7 તારીખે પરીક્ષા આપી દીધી અંગ્રેજીની. 8 તારીખે રજા. 9 તારીખે સ્ટેટ આંકડા શાસ્ત્રની પરીક્ષા છે. ઓકે, ચલો એના પછી આવો 10 તારીખ રજા નથી, જોઈ લેજો. ગુજરાતી પ્રથમ ભાષા આની એક્ઝામ આપવાની છે. ઓકે, ચલો 11 તારીખે બુધવારે આપણે કોઈ એક્ઝામ નથી. 12 તારીખે કોની એક્ઝામ છે? હવે જો, હવે ઓપ્શનલ વિષય આવી ગયા. કાં તો કોમ્પ્યુટર લો, કાં તો એસપીસીસી. તો આ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ વાણિજ્ય પત્ર વ્યવહાર, આને કહેવાય એસપીસીસી. આની એક્ઝામ છે. હવે તમારી અકાઉન્ટની એક્ઝામ પતી ગઈ,
સ્ટેટની પતી ગઈ, બીએ પતી ગયું, ઇકો પતી ગયું, અંગ્રેજી પતી ગયું, ગુજરાતી. હવે વધુ બે, કોમ્પ્યુટર અને એસપીસીસી. હવે જે દિવસે 12 તારીખે, એટલે હવે જો તમને 11 તારીખે રજા મળે છે, ખાસ કહી દઉં, એસપીસીસી માં મહેનત વાંચી લેજો, રોકડા માર્ક્સ મળશે, રોકડા. ઓકે, જો નેક્સ્ટ માર્ક સ્કોર કરવાનો એક સબ્જેક્ટ છે એસપીસીસી. કોમ્પ્યુટરની સરખામણીમાં આમાં માર્ક સ્કોર વધારે થશે. ઓકે, ચલો 11 તારીખે રજા, 12 તારીખે તમે એસપીસીસી ની એક્ઝામ આપો. તો સર કોમ્પ્યુટર વાળા શું કરે? કોમ્પ્યુટર વાળાને રજા રહેશે. ઓકે, ચલો હવે આગળ કરું છું, 2 મિનિટ જોઈ લેજો. હવે કઈ એક્ઝામ આપી તમે? એસપીસીસી ની આપી. ચલો એના પછી શુક્રવારે રજા. હવે તમારી 14 તારીખે જે કોમ્પ્યુટર વાળા છે ને, જો અહીંયા લખેલું છે કોમ્પ્યુટર અધ્યયન. આ એક્ઝામ એમસીક્યુ ટાઈપ હોય, ખબર છે ને? હા. એનો મતલબ એસપીસીસી વાળાને 12 તારીખે પરીક્ષા પૂર્ણ થઈ જાય. અને કોમ્પ્યુટરના બાળકોને હવે જો કેટલા દિવસ મળે. તમે 10 તારીખે એક્ઝામ ગુજરાતીની આપી દીધી, 11 રજા, 12 રજા, 13 રજા, 14 તારીખ, એનો મતલબ 4 દિવસની રજા. બેટા ખાસ કોમ્પ્યુટરના માર્ક્સ ટોટલમાં ગણાય છે. 10મા જેવું નથી, 10મામાં ઓપ્શનલ થઈ જાય છે, ખાલી ના ગ્રેડ આપવામાં આવે, ટોટલમાં ગણાતા નથી. એ ખાસ 4 દિવસની રજા બગાડતા નહીં. સ્કોર માર્ક્સ આમાં કરી શકે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આગળ 14 તારીખે કોમર્સ નું બધું પૂરું. હવે વાત કરીએ આપણે સાયન્સના વિદ્યાર્થી મિત્રો જે સખત અને સતત ધોરણ 11 થી 12 2 વર્ષ દરમિયાન સખત અને સતત અને યોગ્ય દિશામાં મહેનત કરતા હોય છે. એમનું ટાઈમ ટેબલ ની વાત કરી દઈએ. 26 તારીખે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ની એક્ઝામ. નેક્સ્ટ 27 તારીખે ગેપ છે. 28 તારીખે કેમેસ્ટ્રી ની પરીક્ષા છે. ઓકે, હવે રજા જો પહેલી રજા, બીજી રજા, ત્રીજી રજા, 3 દિવસની રજા મળે છે. જો બાયોમાં, જીવ વિજ્ઞાન નો મતલબ બાયોલોજી, બાયોલોજીમાં 3 દિવસની રજા. કમ્પ્લીટ તૈયાર કરી લેજો. હવે જોજો 5 તારીખે રજા. હવે જે દિવસે બાયોની એક્ઝામ હોય એ દિવસે મેથ્સ વાળા બાળકોને શું રહેશે? રજા રહેશે. હવે સીધે ક્યારે આવવાનું? 6 તારીખે ઇંગ્લિશની એક્ઝામ આપવાની તમારે. હવે તે જુઓ મેથ્સના બાળકોને અંગ્રેજીમાં કેટલી રજા મળે? 28 એક્ઝામ આપી, હવે સીધી ક્યારે આપવાની? 6 તારીખ, એટલે કે 5 દિવસ ઇંગ્લિશમાં મળે. એમાં પણ મહેનત કરી લેજો. ઓકે, તો બાયોના બાળકોને એક જ દિવસ મળશે અંગ્રેજીમાં રજા. 7 તારીખે આવો તમે. ઓકે, 7 તારીખે શું લખ્યું છે જોજો બેટા. ઇંગ્લિશ પ્રથમ ભાષા એટલે આપણા ગુજરાતી મીડિયમના બાળકોને રજા રહેશે. 8 તારીખે બધાને રજા. 9 તારીખે મેથ્સની એક્ઝામ. મેથ્સની એક્ઝામ હોય તે બાયોના બાળકોને રજા હોય. એના પછી 10 તારીખે બધાને રજા. 11 તારીખે કોમ્પ્યુટરની પરીક્ષા. ઓકે, અને હવે જોજો, હવે જો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો, ઇંગ્લિશ પૂરું થઈ ગયું. એટલે હવે કોનો વારો આવ્યો? જે ઓપ્શનલ 2 વસ્તુ, કોમ્પ્યુટર અને સંસ્કૃત. એ જે બાળકો મેથ્સ લે એ તો બધા કોમ્પ્યુટરમાં પૂરું થઈ જાય. પણ જે લોકો બાયોલોજી લે છે, બી ગ્રુપ લે છે, એમાંથી અમુક બાળકો સંસ્કૃત તરફ જાય છે. તો એ લોકોની એક્ઝામ 12 તારીખે અહીંયા લખેલું છે જો સંસ્કૃતનું એક્ઝામ, સંસ્કૃતની એક્ઝામ છે. ઓકે, તો ખાસ આ પ્રમાણેનું ટાઈમ ટેબલ રહેશે પરીક્ષાનું. એડવાન્સમાં બેસ્ટ ઓફ લક લેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.